શ્રી હરિસ્મરણમ વહાલા ધર્મપ્રેમી ભક્તો, પુરુષોત્તમ પ્રભુની કૃપા તમારા આખા પરિવાર પર સદા વર્ષતી રહે। વ્રતરાજ અધિક માસની આ પવિત્ર જ્ઞાન યાત્રામાં આગળ વધતા વધતા આજે આપણે 16મા દિવસના પરમ પવિત્ર ઉંબરે આવી પહોંચ્યા છીએ। ગઈકાલે આપણે આહાર શુદ્ધિના કડક નિયમો સાંભળ્યા અને આજે આપણી આ ભક્તિ સભર સભામાં આપણે શ્રવણ કરીશું અધ્યાય 16મો। આ અધ્યાયમાં દ્વારિકાધીશ ભગવાન શ્રીકૃષ્ણ પાંડવોને સંસારના સૌથી મોટા પુણ્ય એટલે કે અખંડ દીપદાન નો અદ્ભુત મહિમા અને તેની વિધિ સમજાવે છે કે કેવી રીતે એક નાનો દીવો મનુષ્યના જીવનના ઘોર અંધકારને અને નસીબની ગરીબાઈને પળવારમાં મિટાવી શકે છે। આ આધ્યાત્મિક વાર્તાની સાથે જ આપણી તરસ छिपाવવા માટે પ્રગટ થશે સોમચંદ શેઠ અને તેમના પરમ સદ્ગુણી પત્ની રાધાની એક અત્યંત પ્રેરણાદાયી ભક્તિમય લોકવાર્તા। કથા શરૂ કરતા પહેલા જો આપના હૃદયમાં પ્રભુ પ્રત્યે પ્રેમ જાગે તો આ વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટ બોક્સમાં હરિ નામનો જાપ જરૂર લખજો। જો આપ આપણી આ ભક્તિમય સફરમાં આજે જ જોડાયા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી આપના સ્નેહીજનો સાથે આ જ્ઞાનની ગંગાને જરૂર શેર કરજો। આવો એગ્ર ચિત્તે પ્રભુના ચરણોમાં ધ્યાન ધરીને આ પવિત્ર કથાના અમૃતનું પાન કરીએ। બોલો પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય। સુતજી નૈમિષારણ્યના પવિત્ર વનમાં શૌનકાદી ઋષિઓને કહે છે કે હે મુનિઓ, હવે તમે 16મા અધ્યાયની તે પરમ રહસ્યમય કથા સાંભળો જે સાક્ષાત નારાયણ દેવ બદ્રિકાશ્રમમાં નારદજીને કહી રહ્યા છે। ભગવાન નારાયણ બોલા કે હે નારદ, જ્યારે 15મા અધ્યાયમાં ભગવાન શ્રીકૃષ્ણે ભક્ષ્ય અને અભક્ષ્ય વસ્તુઓનું જ્ઞાન પૂરું કર્યું ત્યારે અર્જુને હાથ જોડીને પ્રભુને પૂછ્યું કે હે વાસુદેવ, હે જગતગુરુ, આ પુરુષોત્તમ માસમાં દીપદાન કરવાનું બહુ મોટું મહત્વ સાંભળ્યું છે, માટે કૃપા કરી અમને એ સમજાવો કે દીપદાન કેમ કરવું જોઈએ, તેનો સાચો સમય કયો અને તેનું ફળ કેવું મળે છે। સાંભળીને ભગવાન શ્રીકૃષ્ણે અર્જુનની પીઠ થાબડી અને મધુર અવાજમાં બોલ્યા કે હે ધનંજય, તારો આ પ્રશ્ન પૃથ્વી પરના અજ્ઞાની મનુષ્યો માટે મોક્ષનો માર્ગ ખોલનારો છે। દીવો એ માત્ર પ્રકાશ નથી, પણ તે સાક્ષાત પરબ્રહ્મનું જ જ્ઞાન સ્વરૂપ છે જે અજ્ઞાનતાના અંધકારને નષ્ટ કરે છે। આ પુરુષોત્તમ માસમાં જે ભાગ્યશાળી મનુષ્ય નિત્ય સાંજ પડે એટલે પ્રભુની સામે અથવા તુલસી ક્યારા પાસે ગાયના શુદ્ધ ઘીનો અથવા તલના તેલનો દીવો પ્રગટાવે છે, તેનું ભાગ્ય કરોડો સૂર્યની જેમ ચમકી ઉઠે છે। પ્રગટાવવો જે દીવો 30 દિવસ સુધી સતત ચાલુ રહેવો, તેની જ્યોત ક્યારેય ઓલવવી ન જોઈએ। દીપદાન કરવા માટે માટીનો, લોટનો અથવા સોના ચાંદી કે તાંબાનો દીવો વાપરી શકાય છે। લોટનો દીવો બનાવી તેમાં કપાસની સુંદર વાટ મૂકી ઘી પૂરવું અતિ ઉત્તમ માનવામાં આવે છે। પ્રભુ શ્રીકૃષ્ણ આગળ બોલ્યા કે હે પાંડવો, જે મનુષ્ય પુરુષોત્તમ માસમાં ભગવાન વિષ્ણુના મંદિરના શિખર પર, પવિત્ર નદીના કિનારે, બ્રાહ્મણના ઘરમાં અથવા ગૌશાળામાં જઈને દીપદાન કરે છે, તેના પિતૃઓ નરકવાસની ઘોર યાતનાઓમાંથી મુક્ત થઈ સીધા પરમધામ વૈકુંઠને પામે છે। દીપદાન કરવાથી મનુષ્યના ઘરમાં ક્યારેય અકાળ મૃત્યુ, ભય, કંજુસાઈ કે દરિદ્રતા આવતી નથી। જે સ્ત્રી નિત્ય સાંજ પડે પ્રભુ પુરુષોત્તમની આરતી કરી દીપદાન કરે છે, તેનું સૌભાગ્ય સદા અખંડ રહે છે અને તેના ઘરના સંતાનો દીવા જેવા તેજસ્વી બને છે। જો આખા મહિના દરમિયાન દીપદાન ન થઈ શકે તો પુરુષોત્તમ માસની બંને એકાદશીના દિવસે, પૂનમના દિવસે અને અમાસના દિવસે કરેલું વિશેષ દીપદાન પણ આખા મહિનાનું પુણ્ય ફળ એકસાથે જીવને આપી દે છે। હે નારદ, સાક્ષાત પ્રભુ શ્રીકૃષ્ણના મુખેથી દીપદાનનો આવો દિવ્ય મહિમા સાંભળીને પાંડવોના મન શાંત થયા અને તેમણે વનની કુટીરમાં જ દીપદાન કરવાનો પ્રારંભ કર્યો। અહીં બૃહદ નારદીય પુરાણનો 16મો અધ્યાય સંપૂર્ણ થાય છે। બોલો પુરુષોત્તમ ભગવાનની જય। હવે આપણે સાંભળીએ પુરુષોત્તમ માસના 16મા દિવસની પરમ પવિત્ર, ધાર્મિક અને અદ્ભુત બોધ આપનારી લોકવાર્તા એટલે કે અહંકારી સોમચંદ શેઠ અને સદ્ગુણી પત્ની રાધાની હૃદય સ્પર્શી કથા। બોલો ભગવાન શ્રીકૃષ્ણની જય। પ્રાચીન સમયની આ સત્ય ઘટના છે। વલ્લભી નગરીમાં સોમચંદ નામનો એક ભારે પ્રતિષ્ઠિત,
વગદાર અને અતિ ધનાઢ્ય મહાજન શેઠ રહેતો હતો. તેની પાસે સોના મોહરોથી ભરેલી મોટી મોટી લોખંડની તિજોરીઓ, અઢળક જમીન જાયદાદ, વહાણો અને સેંકડો નોકર ચાકરોની કોઈ કમી નહોતી. પરંતુ લક્ષ્મીની અતિશય પ્રબળતા અને સત્તાના કારણે સોમચંદ શેઠ મનનો ભારે લોભી, કંજૂસ, ક્રૂર અને અભિમાની માણસ હતો. તે સદાય ગરીબ વ્યાપારીઓ અને લાચાર ખેડૂતોને પોતાના વ્યાજના ચક્રવ્યૂહમાં ફસાવી તેમના ઘરો અને જમીનો પડાવી લેતો હતો. તેના મનમાં એવો ઘોર ઘમંડ હતો કે ધનથી મોટું જગતમાં કે આકાશમાં કંઈ નથી અને પૈસાથી ગમે તે માણસને અને તેના ભાગ્યને પણ ખરીદી શકાય છે. સોમચંદ શેઠના ભવ્ય મહેલમાં ક્યારેય કોઈ ધર્મનું કાર્ય, પૂજા કે હરિ કીર્તન થતું નહોતું અને તેના ઘરના આંગણેથી ક્યારેય કોઈ ભિખારી, અનાથ કે ભૂખ્યા સાધુને અન્નનો એક નાનો દાણો પણ મળતો નહીં. તે સદાય રાડાપાડ કરી, લાકડીઓ બતાવી ગરીબોને આંગણેથી હળદૂત કરી કાઢી મૂકતો હતો. સોમચંદ શેઠની પત્નીનું નામ રાધા હતું. રાધા પોતાના નામ પ્રમાણે જ અત્યંત મંગલકારી, ચરિત્રવાન, ગંગા જેવી પવિત્ર, દયાળુ અને ભગવાન નારાયણની પરમ ભક્ત સ્ત્રી હતી. તે નિત્ય સવારે વહેલા ઉઠી પ્રભુની પૂજા કરતી અને ગરીબોની આંતરડી ઠારવા માટે શેઠની ગેરહાજરીમાં નોકરોથી સંતાડીને અન્ન અને વસ્ત્રોનું ગુપ્ત દાન આપતી હતી. તે અવારનવાર સોમચંદ શેઠના પગ દબાવીને, હાથ જોડીને રડતી રડતી સાચા હૃદયથી વિનંતી કરતી કે હે એન્થ, હે મારા સ્વામી, આ ગરીબોને સતાવીને મેળવેલું અનીતિનું ધન આપણને ક્યારેય શાંતિ કે સુખ નહીં આપે. લક્ષ્મી તો ચંચળ છે અને અહંકારનો નાશ નક્કી છે. માટે આપ આપનો આ અહંકાર છોડો અને થોડું દાન પુણ્ય કરો, ભગવાનથી ડરો. પણ અહંકારી સોમચંદ શેઠ પત્નીની આવી પવિત્ર અને જ્ઞાનની વાત હસી કાઢતો, તેને મૂર્ખ કહેતો અને તેનું ઘોર અપમાન કરી ઓરડામાંથી કાઢી મૂકતો હતો. સમય પોતાની અવિરત ગતિએ વીતતો ગયો અને સોમચંદ શેઠના પાપનો ઘડો પૂરેપૂરો ભરાઈ ગયો. એક વર્ષે વલ્લભી નગરમાં અચાનક કુદરતનો કોપ થયો અને મધ્યરાત્રિએ ભયાનક વાવાઝોડું અને પૂર આવ્યું. આ ભયાનક આપત્તિના કારણે સોમચંદ શેઠના તમામ મોટા અન્નની ગોડાઉનો, વ્યાપારની દુકાનો અને તેનો 7 માળનો ભવ્ય આખો આલિશાન મહેલ પળવારમાં જમીનદોસ્ત થઈ કચડાઈ ગયો. તેની ગુપ્ત તિજોરીઓમાં રાખેલું સોનું, હીરા અને અઢળક નાણું ઊંડા કાટમાળમાં દબાઈને સદા માટે ગાયબ થઈ ગયું. જે લોકો શેઠ પાસેથી લાખો રૂપિયા વ્યાજે લઈ ગયા હતા, તેઓ પણ આ આપત્તિમાં કાં તો માર્યા ગયા અથવા રાતોરાત નગર છોડીને ક્યાંક દૂર ભાગી ગયા. માત્ર એક જ રાતની અંદર અબજોપતિ સોમચંદ શેઠ રસ્તા પર આવી ગયો. તે સાવ કંગાલ, ભિખારી, એકલો અને નિરાધાર બની ગયો. આટલો મોટો આઘાત, સત્તાનો નાશ અને ધનનો વિનાશ સોમચંદ શેઠ જીવતે જીવ સહન ન કરી શક્યો અને તેના મગજની નસ ફાટી જતા તેને ઘોર લકવો મારી ગયો અને તેના શરીરમાં ભયાનક કોઢ નીકળ્યો. તેનું અડધું શરીર સાવ નકામું અને કાળું થઈ ગયું. આખા શરીરમાંથી પરુ નીકળવા લાગ્યું અને તે બોલવા ચાલવા માટે પણ તદ્દન અસમર્થ બની પથારીવશ થઈ ગયો. જે શેઠની આગળ પાછળ હજારો નોકરો હાથ જોડીને ફરતા હતા, તેને આજે વનમાં પાણીનો એક ઘૂંટડો પાવા વાળું પણ કોઈ સગું વહાલું નહોતું બચ્યું. તેના તમામ સગા સંબંધીઓ, ભાઈઓ અને સ્વાર્થી મિત્રો તેને આ ભયાનક રોગ અને ગરીબાઈની હાલતમાં છોડીને પોતાનું મોં ફેરવી ચાલ્યા ગયા. આવા કપરા અને ભયાનક સમયે માત્ર તેની વહાલી, પવિત્ર અને પતિવ્રતા પત્ની રાધા જ તેની પડખે મજબૂત ઢાલ બનીને ઊભી રહી. તે નગરના છેડે એક નાની પાંદડાની ઝૂંપડી બનાવી પતિને ત્યાં લાવી. તે નગરમાં લોકોના ઘેર જઈ વાસણો માંજીને, દળણા દળીને, મજૂરી કરીને જે 4 પૈસા લાવતી, તેનાથી પતિની દવા અને પાટો કરતી અને તેને પ્રેમથી સાચવતી હતી. સોમચંદ પથારીમાં પડ્યો આખો દિવસ દર્દથી તડપતો હતો, આંસુ વહાવતો હતો અને પોતાના અહંકાર તથા પાપોને યાદ કરી અંદરથી વ્યાકુળ થતો હતો. સમય જતાં તે જ સમયે પૃથ્વી પર પરમ પવિત્ર, સર્વ પાપનાશક, અક્ષય પુણ્ય આપનારો શ્રી પુરુષોત્તમ માસ અધિક માસનો શુભ પ્રારંભ થયો. રાધાએ પ્રભુ પુરુષોત્તમના ચરણોમાં માથું ટેકવી આખો મહિનો કઠોર વ્રત કરવાનો દ્રઢ સંકલ્પ કર્યો.
તે રોજ સવારે સૂર્યોદય પહેલા ઉઠીને પવિત્ર નદીમાં સ્નાન કરવા જતી, કાંઠાગોરમાંની પવિત્ર વાર્તા સાંભળતી અને ઝૂંપડીમાં આવી પથારીવશ કોઢથી પીડાતા પતિ સોમચંદના માથા પર અને શરીર પર પ્રભુના ચરણામૃતનું પવિત્ર જળ છાંટતી અને તેની સામે બેસીને પુરુષોત્તમ મહાત્મ્યના કલ્યાણકારી અને કરુણાથી ભરેલા અધ્યાયો બહુ જ ભાવ અને મોટા અવાજે વાંચીને સંભળાવતી હતી. સોમચંદ હલનચલન કરી શકતો નહોતો, પણ તે પથારીમાં લાચાર થઈ પડ્યો. પત્ની રાધાના મુખેથી આ દિવ્ય પૌરાણિક કથાઓ બહુ જ શ્રદ્ધા, આદર અને એકાગ્રતાથી સાંભળતો હતો. જેમ જેમ કથાના પવિત્ર શબ્દો દરરોજ તેના કાનમાં ગયા, તેમ તેમ પુરુષોત્તમ ભગવાનની દિવ્ય માયાથી સોમચંદ શેઠનું પાષાણ જેવું કઠોર હૃદય પીગળવા લાગ્યો. તેનો સઘળો અહંકાર, લોભ અને ઘમંડ ઓગળી ગયા, અને તેને જ્ઞાન થયું કે ધન તો માત્ર હાથનો મેલ છે, સાચું ધન તો પ્રભુની ભક્તિ અને સંતોષ છે. તેની આંખોમાંથી પસ્તાવાના આંસુઓની નદી વહેવા લાગી. તે મનોમન પ્રભુ નારાયણની ક્ષમા માંગવા લાગ્યો કે હે દીનદયાળ, હે કરુણાનિધાન, મેં આખી જિંદગી ગરીબોને સતાવ્યા, ખેડૂતોની જમીનો છીનવી, સાધુઓનો અનાદર કર્યો, પવિત્ર પત્નીને મારી, મને મારા પાપની યોગ્ય સજા મળી છે. પ્રભુ, મને આ રોગથી મુક્તિ ન આપો તો કાંઈ નહીં, પણ કૃપા કરી મારા આ અશુદ્ધ આત્માનો ઉદ્ધાર કરો. આખો મહિનો રાધાએ પાણી પીને આકરું વ્રત કર્યું અને સોમચંદ ઘોર પથારીમાં સૂતા માત્ર સાચો પસ્તાવો કરી એકચિત્તે કથા શ્રવણનું પરમ પુણ્ય મેળવ્યું. પુરુષોત્તમ માસના વ્રતના પરમ પ્રભાવથી અને કથા શ્રવણના અમોઘ પુણ્યથી વ્રતના અંતિમ દિવસે એટલે કે અમાસના દિવસે એક બહુ મોટો અને અકલ્પનીય ચમત્કાર થયો. વ્રતના છેલ્લા દિવસે જ્યારે રાધા પ્રભુ પુરુષોત્તમની અંતિમ આરતી ઉતારી રહી હતી અને કપૂર પ્રગટાવી ઘંટેડી વગાડી રહી હતી, ત્યારે અચાનક સોમચંદના લકવાગ્રસ્ત અને કોઢવાળા અંગોમાં એક દિવ્ય શક્તિનો સંચાર થયો. તેનું આખું શરીર પળવારમાં જ એકદમ સ્વસ્થ, સુંદર, રોગમુક્ત, કોઢ વગરનું અને સોના જેવું તેજસ્વી બની ગયું. તે કૂદકો મારી પથારીમાંથી ઊભો થઈ ગયો અને દોડીને પત્ની રાધાના ચરણો પકડી લીધા અને હર્ષના આંસુ વહાવતા બોલ્યો કે હે દેવી, તું મારી પત્ની નહીં પણ સાક્ષાત પ્રભુની મોકલેલી દૂત છે. તારી ભક્તિ અને આ પવિત્ર પુરુષોત્તમ માસના પ્રતાપે આજે આ પાપી સોમચંદને નવું જીવન અને નવી દિવ્ય બુદ્ધિ મળી છે. તે જ ક્ષણે આખી ઝૂંપડીની અંદર કરોડો સૂર્ય સમાન એક દિવ્ય પ્રકાશ ફેલાયો અને સાક્ષાત ભગવાન પુરુષોત્તમ ચતુર્ભુજ સ્વરૂપે હાથમાં શંખ ચક્ર ધારણ કરી રાધાજી અને લક્ષ્મીજી સાથે પ્રગટ થયા. પ્રભુના આવા અલૌકિક દર્શન કરતા જ બંને દંપતી આંસુ વહાવતા પ્રભુના શ્રી ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી ઢળી પડ્યા. ભગવાને હસીને પોતાના કોમળ હાથે સોમચંદને બેઠો કર્યો અને મધુર વાણીમાં કહ્યું કે હે સોમચંદ, તારા પાપ બહુ મોટા અને ઘોર હતા, જેની સજા તને નરકમાં મળવાની હતી. પણ આ પવિત્ર માસમાં તે જે પરમ શ્રદ્ધાથી પત્નીના મુખેથી મારા મહાત્મયની કથા વાર્તાનું શ્રવણ કર્યું છે અને અંતઃકરણથી સાચો પસ્તાવો કર્યો છે, તેનાથી તારા તમામ 7 જન્મોના પાપો ભસ્મ થઈ ગયા છે. પ્રભુએ રાધાને આશીર્વાદ આપ્યા કે તારી પવિત્રતા અને વ્રતથી તારો આખોય પરિવાર ધન્ય બન્યો છે. ભગવાને તેમને નાની પાંડાની ઝૂંપડીને સાક્ષાત હીરા મોતીથી જડાયેલા સોનાના સુંદર મહેલમાં બદલી નાખી અને કાટમાળમાં દબાયેલું તેમનું બધું જ ધન બમણું કરીને પાછું પૃથ્વી પર પ્રગટ કરી દીધું. સોમચંદ શેઠ તે દિવસથી તદ્દન બદલાઈ ગયો. તેણે પોતાના અઢળક ધનનો મોટો ભાગ ગરીબોની સેવા પાછળ, અનાથ આશ્રમો અને અન્નક્ષેત્રો ચલાવવામાં તથા ગાયોની વિશાળ ગૌશાળા બનાવવામાં વાપરી નાખ્યો અને પોતે પત્ની સાથે નિત્ય પ્રભુ પુરુષોત્તમની ભક્તિ કરવા લાગ્યો. જીવનના અંત સમયે સાક્ષાત ભગવાન પુરુષોત્તમનું સોનાનું દિવ્ય વિમાન પૃથ્વી પર આવ્યું અને સોમચંદ તથા રાધા સદેહે પૃથ્વી પરથી સીધા પરમધામ વૈકુંઠમાં સદાકાળના અખંડ સુખ માટે ગયા. હે ભગવાન પુરુષોત્તમ, જેવા તમે સોમચંદ શેઠનો સાચો પસ્તાવો સ્વીકારી રાધાની ભક્તિ અને વ્રતથી તેમના પર પડ્યા અને તેમનો ઘોર કષ્ટોમાંથી ઉદ્ધાર કર્યો, તેવા આ પવિત્ર 16મા અધ્યાયની દિવ્ય કથા કહેનાર, સાંભળનાર,
પૂજન કરનાર અને આ વિડિયો શ્રદ્ધાથી જોનાર સૌ ધર્મપ્રેમી ભક્તોને ફળજો અને સૌનું પરમ કલ્યાણ કરજો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. ભગવત સ્મરણ સાથે આજની આપણી આ પવિત્ર કથા અહંકાર મુક્ત થઈ અહીંયા વિરામ લે છે. 16મા દિવસનું આ જ્ઞાન અમૃત તમારા મનને શાંતિ અર્પે તેવી પ્રભુના ચરણોમાં વિનંતી. આશા રાખું છું કે આજનો આ પવિત્ર પ્રયાસ તમારી આત્માને સ્પર્શી ગયો હશે. જો કથા સાંભળીને આનંદ થયો હોય તો તમારા પ્રતિભાવો કમેન્ટ બોક્સમાં જરૂર લખજો. આવતીકાલે આપણે એક નવી શરૂઆત અને અદ્ભુત જ્ઞાન સાથે 17મા અધ્યાયની કથામાં ફરી મળીશું. ત્યાં સુધી પ્રભુના સ્મરણમાં લીન રહો, સદા ખુશ રહો. આપ સૌ ભક્તોના હૃદયમાં બેઠેલા નારાયણને મારા કોટી કોટી વંદન. રાધે રાધે. શ્યામ શ્યામ. જય શ્રી કૃષ્ણ મિત્રો.